જામનગરમાં સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વિવિધ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લા રમતગમત વિભાગ દ્વારા ડિસ્ટ્રિક્ટ કક્ષાની વિવિધ ગેમ્સનું આયોજન કરવામાં આવશે। આ ગેમ્સમાં શહેરમાંથી 9,000 અને ગ્રામ્ય વિસ્તારમાંથી 8,000 ખેલાડીઓ ભાગ લેશે, જેમાં 45 જેટલી ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર આયોજન અંગે જિલ્લા રમતગમત અધિકારીએ માહિતી આપી હતી। નમસ્કાર। ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગતના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારી જામનગર દ્વારા સંચાલિત સ્કૂલ ગેમ ફેડરેશન એટલે SGFI રમતમાં જામનગર શહેર કક્ષાએ કુલ 45 રમતોની અંદર હાલ 9,000 થી પણ વધારે બાળકોની એન્ટ્રી આવેલી છે, જે બાળકો જિલ્લા કક્ષાએ રમી અને રાજ્ય કક્ષાએ જામનગરનું પ્રતિનિધિત્વ કરવાના છે। જ્યારે જામનગર ગ્રામ્યની અંદર હાલ 8,000 થી પણ વધારે બાળકોની એન્ટ્રી આવી ચૂકી છે, જે બાળકો જામનગર જિલ્લા કક્ષાએ રમી અને રાજ્ય કક્ષાએ શહેર અને ગ્રામ્ય એવી રીતે બંને વિભાગનું પ્રતિનિધિત્વ કરવાના છે। બાળકો જામનગરના અમારા રાજ્યની અંદર ખૂબ સારો દેખાવ કરે એ માટે શુભકામનાઓ અને ખૂબ ખૂબ બેસ્ટ ઓફ લક।